કે પુત્ર પ્રત્યે પિતાને પ્રેમ નહોતો, દશરથજીનું શરીર ખેંચાવા મળે છે. કૌશલ્યાને કે કૌશલ્યા દિવાલમાં તને કઈ બતાય છે? માં કૌશલ્યા કે તમે શાંત બની જાઓ, પ્રભુ એ દિવાલમાં કાંઈ નથી. સુમિત્રાને કે તને કઈ બતાય છે? સુમન તને કઈ બતાય છે? ત્રણે કે મહારાજ અમને કાંઈ નથી બતાતું, આપ થોડો વાર વિશ્રામ કરો. તો કઈ દેવી, મેં આજ સુધી કોઈને આ વાત નથી કરી, આજ તને હું વાત કરું છું. શું? બાબા વર્ણન કરે છે. તાપસ શાપ શ્રાપ મુનિ આઈ, તાપસ અંધ શ્રાપ સુધીરાઈ, કૌશલ્યા હે કથા સુનાઈ, તાપસ અંધ. દેવી, આજ તને વાત કરું, સાંભળો. શું? એકવાર હું શિકાર અર્થે ગયો હતો, અને દેવી મેં મારા જીવનમાં એક મોટી ભૂલ કરી. શું? મેં મારા કાન ઉપર ભરોસો કરી બેઠો. અવાજ આવ્યો કઈ, કાનના ઉપર ભરોસો મારે ન કરવો જોઈએ. મેં ભરોસો કર્યો અને દેવી મેં બાણ છોડી દીધું. અને જ્યાં બાણ ગયો અને પાછળ હું ગયો તો અહીંયા શ્રવણના છાતીની અંદર એ બાણે વીંધી નાખ્યો હતો. દેવી મેં એને ઘણી બચાવવાની કોશિશ કરી, મેં પ્રયત્ન બહુ કર્યા. શ્રવણ કહે મારી ચિંતા ન કરો તમે, મારા માતા અને પિતા એ પ્યાસા છે, તમે જાઓ એને પાણી પાઈ આવો. દેવી મેં બહુ પ્રયાસ કર્યો, અંતે શ્રવણે દેવી પ્રાણને છોડી દીધા. હું દરરોજ તે હાથે એ પાણીનો ઘડો લઈ એ અંધોની અંધી પાસે જાઉં છું. પણ દેવી, એ શ્રવણના માતા પિતાએ મારા પગના અવાજ ઉપરથી વર્તી લીધો કે તમે શ્રવણ નથી, આપ કોણ છો? આપ જલ્દી બતાવો, આપ કોણ છો? મારા શ્રવણ નથી તમે. કહે મહારાજ, હું અયોધ્યાનો સમ્રાટ દશરથ છું, મારા હાથેથી એક અધર્મ થયું છે. શું? શબ્દબાણ લાગ્યું છે, આપના પુત્રના પ્રાણ ગયા છે. જ્યાં શ્રવણના પ્રાણ ગયા કીધું, એ અંધો અને અંધી ઉભા થઈ ગયા. શ્રવણના? હા, શ્રવણનું મૃત્યુ થયું છે. અંધો ને અંધી દેવીતાએ મને કહે છે કે તે મારા શ્રવણને મારી નાખ્યો, જેના માટે અમે જીવતા હતા. દશરથજી કે તમે પાણી પી લો. એ કે હવે પાણી પીને જીવીને કરીશું, જેના માટે જીવતા એ તો જતો રહ્યો. જા, અમારો તને શ્રાપ છે, તારે ત્યાં પુત્ર તો એક નહીં 4 થશે. પણ અંતિમ વેળાએ, તારી મૃત્યુની વેળાએ તને કોઈ પાણી પીવડાવનાર નહીં હોય. જા. દેવી, આજે લાગે છે કે આ શ્રાપ સત્ય થયો. કૌશલ્યા માગે કે વશિષ્ઠને બોલાવો, અને મહારાજના પ્રાણ ખેંચાવા મળ્યા. મસ્તક પડી ગયું નીચે. માં કૌશલ્યાને લાગ્યું કે કદાચ મૂર્છાવી લાગે. મસ્તક સીધું કર્યું, હાથ પકડી અને નસ જોઈ, હૃદય ઉપર કાન મૂકીને ધબકાર જોવે. માં કૌશલ્યા કહે કે નહીં મહારાજ, આવું ન કરો. સુમિત્રા પછી શું થયું માં? આજ આપણો અયોધ્યાનો સૂર્ય અસ્ત થઈ ગયો છે, મહારાજનો પ્રાણ હતો. સાહેબ, આ સંસારની અંદર આ જીવડો શરીરમાંથી જાય પછી ક્યાં જાય છે? કોને ખબર પડે છે?